દિવાળીનું મિની વેકેશન પૂરું થતાની સાથે જ સરકારી કચેરી ફરીથી ધમધમતી થવા લાગી છે। સરકાર દ્વારા ઈ-કેવાયસીની ટાઈમલાઈન જારી કરતાની સાથે જ સરકારી કચેરીઓ ખાતે ઈ-કેવાયસી કરવા માટે લોકોની લાંબી કતારો લાગતી જોવા મળી રહી છે। નર્મદા ભુવન ખાતે આવેલ જનસેવા કેન્દ્રની પાછળ પણ લોકોની સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી, જેના કારણે સિનિયર સિટીઝનો હેરાન પરેશાન થયા હતા। ઈ-કેવાયસીનું કામ ધીમી ગતિએ ચાલતું હોવાના કારણે લોકો વારે ધક્કા ખાઈને પરેશાન થઈ રહ્યા છે તેવી રજૂઆત પણ લોકોએ કરી હતી। દિવાળીના તહેવારોને અનુસંધાને મિની વેકેશન જેવો માહોલ જોવા મળ્યો હતો। હવે કચેરીઓ પુનઃ ધમધમતી થતા નર્મદા ભુવનમાં આવેલા જનસેવા કેન્દ્રમાં આજે સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે। રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવવાની સમયમર્યાદા જારી કરવાના કારણે જનસેવા કેન્દ્ર બહાર શરૂઆતથી જ લોકોની લાઈનો લાગેલી જોવા મળી રહી છે। સરકાર દ્વારા શિષ્યવૃત્તિ તથા રાશન કાર્ડ માટે કેવાયસી ફરજિયાત કરવામાં આવતા લોકો મોટી સંખ્યામાં મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને જનસેવા કેન્દ્ર પાછળ કતારોમાં જોવા મળી રહ્યા છે। તેવામાં હાલ દિવાળી હોવાથી સરકારી કચેરીઓમાં મિની વેકેશન જેવો માહોલ જોવા મળ્યો હતો। દિવાળી પૂર્ણ થતા જ હવે કચેરીઓ ફરીથી ધમધમવા લાગી છે, ત્યારે ઈ-કેવાયસી કરાવવા માટે અરજદારો વહેલી સવારથી જ લાઈનોમાં લાગ્યા છે। અરજદારોએ મીડિયાને જણાવ્યું કે ધાર્યા કરતા ઓછી ગતિએ ઈ-કેવાયસીની કામગીરી ચાલી રહી છે। સરકારી અધિકારીઓએ ફટાફટ કામ કરવું જોઈએ। અન્ય અરજદારે કહ્યું હતું કે તેઓ લાભ પાંચમ પહેલાથી આવી રહ્યા છે, પરંતુ ત્યારે 7 તારીખ પછી આવવા કહ્યું હતું। આજે હું આવ્યો છું, સવારથી જ લાઈનો લાગેલી છે। એક નાના કામ માટે ધક્કા ખાવા પડી રહ્યા છે। તમે છોડ દો હા કેટલા વાગ્યાનું ઉભા છો? 6 વાગ્યાથી ઉભા અહીં શાના માટે ઉભા છો? આપણે કેવાયસી કરાવવા માટે। તો કે મેડમ આવશે તારે કરશે, તો મેડમ પણ આવશે તો છોકરા ઘેર ભૂખા ના એટલે તમે 6 વાગ્યાથી ના આવ્યા તો હજુ મેડમ આવ્યા નથી। પણ પેલા છોકરાને ઘેર નાખી ખાવાનું આવે તો અધિકારી શું કહે? મેડમ આવશે તારે તારા ઘેર તમારે